સુરતના અડાજણમાં દારૂના નશામાં ફોરેસ્ટ અધિકારીના ગાડીના ડ્રાઈવરે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં એક મહિલાને ઈજાઓ પહોંચી છે. ઘટનાને મામલે પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે. સુરતમાં ગઈકાલે રાત્રે અડાજણના આનંદ મહેલ રોડ પર ઓવરબ્રિજના નાકા પરથી ટોપલાઇટ ચાલુ રાખી પસાર થઈ રહેલી કારના ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને અકસ્માત સર્જનાર કાર ચાલક ત્યાંથી ભાગે તે પહેલા તેને પકડી લીધો હતો. બ્લેક કલરની કાર પર પોલીસના વાહન ઉપર જે રીતે લાલ અને બ્લુ કલરની ટોપલાઇટ હોય છે તેવી જ ટોપલાઇટ હતી, જેથી એકઠા થયેલા લોકોના ટોળાને શંકા ગઈ કે પોલીસની કાર છે અને તરત જ ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરતા અડાજણ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા કાર ફોરેસ્ટ અધિકારીની હતી, પરંતુ કારમાં કોઈ અધિકારી હાજર ન હતા અને ડ્રાઈવર અંકુશ યશવંત ચૌધરી ચિક્કાર દારૂના નશામાં સરકારી ફાઇલ લઈ જઈ રહ્યો હતો, જેથી પોલીસે ડ્રાઈવર અંકુશ ચૌધરીની વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી ધરપકડ કરી હતી. જો કે બાઇકની સાથે અકસ્માત થયો હતો તેણે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. કાર પર સાયરન અને બ્લુ અને લાલ લાઇટ લગાડીને ફોરેસ્ટ વિભાગના ડ્રાઈવરનો નશાની હાલતનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.